સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર ખાતે સીસીટીવી લગાવવાની કામગીરીનું એસપીના હસ્તે ખાતમુહૂર્ત। બનાસકાંઠામાં 875 સીસીટીવી કેમેરા રાખશે ગુનાખોરી પર નજર। થરાદના વડોદરા 3 રસ્તા પાસેથી એસઓજીએ અફીણ ઝડપ્યું। એક ઇસમ સાથે 954 ગ્રામ અફીણ ઝડપાયું। ધાનેરા તાલુકાના પેગિયા ધણોદર માર્ગ પર 2 મોટરસાયકલ વચ્ચે થયો અકસ્માત। અકસ્માતમાં 2 યુવાનોના થયા મોત। અને જૂના ડીસામાં ઝટકા મશીનમાં વીજ લાઇનના બોર્ડમાંથી સીધો વાયર લગાડનાર ખેડૂત અને ભાગ્યા સામે માનવવધની ફરિયાદ। 12 વર્ષીય કિશોરનું વીજ કરંટથી થયું હતું મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવી કાયદો અને વ્યવસ્થા પર બાજ નજર રાખવામાં આવી રહી છે। ત્યારે હવે વિશ્વાસ પ્રોજેક્ટ ભાગ 2માં વધુ 674 કેમેરા લગાવવામાં આવશે, જેથી જિલ્લામાં 875 કેમેરાઓ ગુનાખોરી પર નજર રાખશે, જેથી પોલીસની તાકાતમાં વધારો થશે। ગુજરાતમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં પાલનપુર અને અંબાજીમાં 201 કેમેરા લગાવવામાં આવ્યા હતા, જ્યારે આજે પાલનપુરની 3 બત્તી ખાતે એસપીના હસ્તે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું। બીજા તબક્કામાં જિલ્લામાં 674 કેમેરા લગાવવામાં આવશે, જેઓ તીસરી આંખ તરીકે ગુનાખોરી પર નજર રાખશે। પાલનપુર અંબાજી બાદ હવે ડીસા થરાદ સહિત ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જે ગુનાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ બનશે। હંમેશા ક્રાઇમના ડિટેક્શનની પહેલાં આગ્રહ રાખવામાં આવે છે ક્રાઇમના પ્રિવેન્શન ઉપર, અને જેની જ કડીના એક ભાગરૂપે આપણે અહીંયા વિશ્વાસ ફેઝ 2માં હવે નવા કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ। હું સર્વ મીડિયા કર્મીઓને જણાવવા માંગીશ કે અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને પાલનપુરમાં 201 જેટલા કેમેરા હતા, કે જેની સંખ્યા હવે વિશ્વાસ ફેઝ 2ની અંદર વધારી અને કુલ મળીને 875 જેટલા કેમેરા આપણે હવે લગાવવા જઈ રહ્યા છીએ। વિશ્વાસ ફેઝ 2ની અંદર બીજા 674 કેમેરા લગાવવાના છે। જો લોકેશનની વાત કરવામાં આવે તો પાલનપુર અને અંબાજીમાં બી કેમેરાની સંખ્યામાં આપણે વધારો કરી રહ્યા છીએ। એની સાથે સાથે નવા લોકેશનો એટલે કે ડીસા છે, જે ઉભરતું સિટી છે, થરાદ છે, આપણી કેટલીક ચેકપોસ્ટો છે, આ બધી જગ્યાઓ ઉપર આપણે કેમેરાઓ લગાવી અને પોલીસ ડિટેક્શનની પહેલાં જ ક્રાઇમનું પ્રિવેન્શન કરી શકે એ પ્રકારનું અમારા ડીજી સર અને આઈજી સર તરફથી જે સૂચનાઓ છે એ પ્રકારે અમે નવા કેમેરાઓ લગાવવા જઈ રહ્યા છીએ। હું આપને વિશ્વાસ આપું છું કે આના મદદથી બનાસકાંઠા પોલીસની શક્તિમાં વધારો થશે અને આપણે જે સિટીઝન છે, ગુજરાતના જે નાગરિકો છે, તેને આપણે ઓર વધારે સારી સગવડો આપી શકીશું। થેન્ક યુ। સીસીટીવી કેમેરાથી કેટલા ગુનાઓને અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર જે ગંભીર ગુનાઓ છે, નાના નાના ગુનાઓનું તો ઘણું ડિટેક્શન થયું છે કે જેમાં વ્હીકલ ચોરી હોય, પરંતુ જે ગંભીર પ્રકારના ગુનાઓ કહી શકાય એવા કુલ અત્યાર સુધીમાં 175 ગંભીર ગુનાઓનું ડિટેક્શન જે છે એ વિશ્વાસના કેમેરા દ્વારા થયેલું છે। થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે વર્ષોથી શીતળા સાતમનો 3 દિવસીય મેળો ભરાય છે। આ વર્ષે પણ મેળો ભરાયો હતો અને આ મેળાના આયોજનની જવાબદારી લુવાણા કળશ ટ્રસ્ટ અને લુવાણા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આજુબાજુના ગામના સનાતન ધર્મ પ્રેમીઓ અને ભાવિ ભક્તો માતાજીના દર્શનનો લાભ લીધો હતો
અને લુવાણા કળશ ગામના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શીતળા સાતમના દિવસે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કલેશ્વર માતાજીના પૂજારી નરસિંહભાઈ એચ દવે, રોણાજી તરક, ગોવાભાઈ કોદડી, ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ પટેલ તેમજ તમામ સમાજના યુવાન મિત્રો, વડીલો આ મેળામાં સહભાગી બની અને મેળાનું આયોજન કર્યું હતું. આ મેળાની અંદર લુવાણા કળશ ટ્રસ્ટ અને લુવાણા ગ્રામ પંચાયત દ્વારા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભાવિક ભક્તોને તડકાના કારણે તકલીફ ના પડે તેના માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજરાજેશ્વરી ક્લેશહર માતાજીના પૂજારી નરસિંહ એચ દવે અને ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ પટેલ, દેવરાજભાઈ વાઘેલા મેળામાં સહભાગી બનીને જવાબદારીપૂર્વક તમામની સાથે રહીને સહભાગી બન્યા હતા અને તેમના દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલનું દર્શન કર્યું હતું. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટના પરસાણા નગરમાં એક દલિત સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અભદ્ર ટિપ્પણીના પડઘા પડ્યા છે. ત્યારે દિયોદર ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈને મોદી તેરે સે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં જેવા નારા લગાવ્યા હતા અને દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આગામી દિવસોમાં ભાજપને મોટું નુકસાન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટના પરસાણા નગરમાં દલિત સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ બાબતે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અભદ્ર ટિપ્પણીના પડઘા પડ્યા છે. બાબર ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈને મોદી તેરે સે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં જેવા નારા લગાવ્યા હતા. બાબર મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજ સાથે બારદારી સમાજના યુવાનોએ ક્ષત્રિય સમાજ સાથે રહીને અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે. થરાદના કળશલુવાડા ગામે લોકમેળાનો સોમવારેથી પ્રારંભ થયો છે. દર વર્ષે ભરાતા લોકમેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. ચાલુ વર્ષે મેળામાં કોટડા ગામનો પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 1 કરોડથી વધુની કિંમતના પાડાને જોવા લોકો ઉમટી પડ્યા હતા. કળશલુવાડા ગામે માતાજીના મંદિરે ત્રિદિવસીય લોકભાતીગળ મેળાનો સોમવારથી પ્રારંભ થયો છે. આ વખતે લુવાડા મેળામાં પાડો દરેકનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પાડાના માલિક પરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પાડાને લાખણીના જસરાના અશ્વમેળામાં પંજાબના એક ભાઈએ 1.11 કરોડ રૂપિયામાં માંગણી કરી હતી, પણ મારે કરોડો રૂપિયા આપે છતાં આપવો નથી. દરેક પશુપાલક સુધી આ બીજ ઓલાદ તૈયાર થાય એ મહત્વનું છે. એ જ મારે માટે એક નામના કમાવી છે. અંબાજી માતાની આસ્થા માટે ભાદરવી પૂનમે પગપાળા યાત્રિકો અંબાજી દર્શન કરવા જતા હોય છે. તેવી જ રીતે રામદેવ પીરના મંદિરે 500 કિલોમીટરથી પણ વધારે દૂરથી પદયાત્રીઓ દર્શનાર્થે જતા હોય છે. તેવી જ રીતે કચ્છના નાના રણમાં આવેલા વાસડા દાદાની ગૌશાળા બહુ જ નામના ધરાવે છે. ચૈત્ર મહિનાની એકમથી પૂનમ સુધી ગરમીમાં પદયાત્રીઓ વાસડા દાદાના દર્શને જતા હોય છે. આ ગૌશાળામાં 7000થી વધારે ગાયોની સેવા કરવામાં આવે છે. આ મેળા દરમિયાન આવતા પદયાત્રીઓ માટે કેમ્પ રાખવામાં આવે છે, જે કેમ્પમાં 24 કલાક સેવા કરવામાં આવે છે. આ કેમ્પ શ્રી નેજાધારી યુવક રામા મંડળ સુબાપુરા દ્વારા કરવામાં આવે છે. આ કેમ્પનો ખર્ચ આ યુવક મંડળ દ્વારા ભવાઈ કરીને તેમાંથી આવતા ફંડથી ચલાવવામાં આવે છે. આ નિસ્વાર્થ કેમ્પના 35 થી 40 યુવકો ડીસાના વિરેન પાર્ક વિસ્તારમાં 3 દિવસ માટે અમૃતભાઈ પ્રજાપતિ ગોટાવાળા દ્વારા આમંત્રણ આપવાથી ભવાઈ કરવા આવેલ છે. આ ભવાઈ દેખવા માટે ડીસા શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ ભવાઈને માણી હતી. આ ભવાઈ દ્વારા 1 લાખથી વધારે ફંડ એકઠો કરવામાં આવશે અને આ રકમને આવનાર પદયાત્રીઓની સેવામાં ખર્ચ કરવામાં આવશે. ખોડલા ગામમાં બેચર દાદા જુડાલ પરિવાર દ્વારા યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં કથાનું રસપાન કરવા
ખોડલા ગામ સહિતના આજુબાજુના ગામડાઓ તેમજ દૂર દૂરથી લોકો કથાનું રસપાન કરવા આવી રહ્યા છે. ત્યારે આજરોજ કૃષ્ણ રૂકમણી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાકાર પરમ પૂજ્ય ભાગવત આચાર્ય સુરેશચંદ્રજી પંડ્યા દ્વારા શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ આજરોજ ભાગવત સપ્તાહમાં ભાગ લીધો હતો અને આચાર્યજીના આશીર્વાદ મેળવી કથાનું રસપાન કર્યું હતું. આજરોજ યોજાયેલ કથામાં તુલસી વિવાહ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. થરાદ તાલુકાની સબ જેલમાં રહેલ કેદીઓ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બનાસકાંઠા જિલ્લાના યોગ કોર્ડિનેટર દશરથભાઈ સોની અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ દ્વારા યોગ શિબિર ચાલુ કરવામાં આવી છે. તારીખ 2 એપ્રિલ 2024થી રોજ સવારે 7 થી 8 કલાક દરમિયાન યોગ પ્રાણાયામ કરવામાં આવશે, જેનો હેતુ જેલમાં રહેલ કેદીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારણા અને સારા વિચારો ગ્રહણ કરી સારું જીવન જીવવા માટેનું પ્રેરક બળ મળે. યોગ પ્રાણાયામ દ્વારા માનસિક તાણમાંથી છુટકારો મેળવી શકાય છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. થરાદના વડોદરા 3 રસ્તા પાસેથી એસઓજીએ અફીણ ઝડપ્યું. એક ઇસમ સાથે 954 ગ્રામ અફીણ ઝડપાયું. ધાનેરા તાલુકાના પેગિયા ધણોદર માર્ગ પર 2 મોટરસાયકલ વચ્ચે થયો અકસ્માત. અકસ્માતમાં 2 યુવાનોના થયા મોત. અને જૂના ડીસામાં ઝટકા મશીનમાં વીજ લાઇનના બોર્ડમાંથી સીધો વાયર લગાડનાર ખેડૂત અને ભાગ્યા સામે માનવવધી ફરિયાદ. 12 વર્ષીય કિશોરનું વીજ કરંટથી થયું હતું મોત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા સહિત થરાદ પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરતા લોકોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે છે.
જેનાથી થરાદ પંથકમાં નશીલા દ્રવ્યોનું વેચાણ ના થઈ શકે અને લોકો પણ આવી પ્રવૃત્તિઓમાં ના સંડોવાય માટે વધુ એકવાર પોલીસે અફીણ બાબતે કાર્યવાહી કરી છે. થરાદ વિસ્તારમાં એસઓજી પાલનપુર પોલીસે બાતમીના આધારે અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને થરાદ વિસ્તારમાં નશીલું અફીણ આવતા પોલીસે કાર્યવાહી કરી એક આરોપીને પકડી લીધો હતો. થરાદના બાપડી ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ ઉપર પાલનપુર એસઓજી પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન નર્મદા કેનાલ ઉપર આવતી ડીઆઈ ગાડીને ઊભી રાખવાની કોશિશ કરી, પરંતુ તે ગાડીને બડોદર ગામની સામે તરફ બગાડી હતી. ત્યારે પોલીસે તેનો પીછો કરી બડોદર 3 રસ્તા પાસેથી ગાડીને ઊભી રખાવી અને તેની તપાસ હાથ ધરી હતી. જેમાં ગાડી ચાલકની બાજુમાં આવેલ ગેરબોક્સ પાસે એક કપડાની થેલીમાં કાળા કલરના 19 પેકેટ હતા. જેમાં એસઓજી પોલીસે એફએસએલ ટીમને જાણ કરી એફએસએલ ટીમ દ્વારા તેનું વજન અને તેની માત્રા તપાસ કરવામાં આવી હતી અને પંચોની હાજરીમાં 954 ગ્રામ અફીણ હતું અને અફીણની હેરાફેરી કરતો બાપડી ગામનો દેવસી કેસરા રબારીની ધરપકડ કરી અને ત્યારે પીરુડા ગામમાં જેને અફીણ પહોંચાડવાનો હતો તે રામા મશરૂ રબારી સહિત બંને ઉપર એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એનડીપીએસનો ગુનો દાખલ થયેલ છે. એની હકીકત એવી છે કે બનાસકાંઠા અમારી એસઓજીની જે ટીમ છે એમને હકીકત મળેલી કે દેવસીભાઈ રબારી છે એ ભાપડી ગામનો છે અને એ ચરસ બહારથી લઈ આવી અફીણ બહારથી લઈ આવીને ધંધો કરે છે. તેથી તેની વોચમાં રાખેલ અને તે દરમિયાન એમની ગાડીમાંથી અમને અફીણ મળી આવેલ છે. 954 ગ્રામ જેટલું અફીણ છે. કુલ 1,29,000નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ એની તપાસ પણ અમે વાવના પીએસઆઈ પાસે સોંપેલ છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થશે. અમને એવી માહિતી મળેલી કે આ દેવસીભાઈ રબારી જે ભાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે, પરંતુ આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે અને તે અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે. એના રિમાન્ડ અને આગળની કાર્યવાહી થશે અને બીજા એક રબારીનું નામ ખુલે છે એની પણ અત્યારે પોલીસ તપાસ કરશે. ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ વાહનોમાં આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે 2 દિવસ અગાઉ દિયોદર માર્કેટયાર્ડ પાસે દૂધના ટેન્કરમાં આગ લાગી હતી, જે ઘટના હજુ ભૂલાઈ નથી. ત્યારે ફરી એકવાર દિયોદર વિસ્તારમાંથી આગની ઘટના સામે આવી છે. દિયોદરના ગોઠડા પાસે વેગનાર ગાડીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ગાડીમાં સવાર 5 જેટલા લોકોએ સમય સૂચકતા વાપરી ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા અને આગની જ્વાળામાં આખી ગાડી લપેટાઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કાંકરેજ તાલુકાના માંડલા ગામે થોડા દિવસ અગાઉ અંબાજી મંદિર અને રામાપીર મંદિરમાં ચોરી થઈ હતી, જેમાં અજાણ્યા ઈસમોએ મંદિરના તાળા તોડી એક ચાંદીની અંબાજી માતાજીની મૂર્તિ, પંચ ધાતુની અંબે માતાજીની મૂર્તિ, ચાંદીનો સિંહ ભંડાર તોડીને તેમાંથી રોકડ રકમ 27,510ની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ વાતની જાણ થરા પોલીસ સ્ટેશને થતા પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત માંડલા ગામે આવી તપાસ હાથ ધરી હતી, જેમાં ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો. મંદિરમાં ચોરી કરનાર 3 ઈસમો પકડાયા હતા. તેમની પાસેથી ચાંદીની અંબે માતાજીની મૂર્તિ, ચાંદીનો સિંહ, પંચધાતુની અંબે માતાની મૂર્તિ તેમજ રોકડ રકમ 27,510 અને લોક તોડવાનો લોખંડનો ગણેશિયો તેમજ 2 મોટરસાયકલ સહિત મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. મંદિરમાં ચોરી કરનાર સિદ્ધરાજજી સુંડાજી ઠાકોર, નરેશજી રાવાજી ઠાકોર, વિપુલજી બાબુજી ઠાકોર આ 3 આરોપીને પકડી જેલના હવાલે કરવામાં આવ્યા હતા. ડીસા તરફથી નદીની રેત ભરીને આવતા 2 ડમ્પરને આજે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉડનકટે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ધાનેરા શહેરમાંથી રોજિંદા 100 કરતાં પણ વધારે ડમ્પર નદીની રેત ભરીને પસાર થાય છે, જે ડમ્પરમાં ક્ષમતા કરતાં પણ વધારે રેતી હોય છે. સાથે ગતિની મર્યાદા પણ હોતી નથી. બેફામ રીતે ચાલતા 2 ડમ્પર ચાલકોને આજે ધાનેરા પ્રાંત અધિકારીએ ઝડપી પાડ્યા છે. બંને ડમ્પરમાં ભરેલી રેતીનું વજન કરતાં રેતીનું પ્રમાણ નિયત કરતાં વધારે મળી આવ્યું હતું. સાથે શહેરી વિસ્તારમાં ગતિની મર્યાદા તોડી બેફામ રીતે ડમ્પર હંકારતા ધાનેરા પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી છે. ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવર પરથી અજાણ્યા ઈસમોએ કેબલની ચોરી કર્યા હોવાની ફરિયાદ ટાવર પર ફરજ બજાવતા ચોકીદારે ધાનેરા પોલીસ મથકે નોંધાવી હતી.
જે ચોરીની ફરિયાદ મળતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે ધાનેરા પોલીસ કર્મીની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન આખરે ચોરી કરનાર ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ચોરી કરનાર ઈસમ દિયોદર તાલુકાના દનકવાડાનો કેતનજી બાબુજી ઓખાજી ઠાકોર જે પાલનપુર રહે છે, જેની સાથે કાંકરેજ તાલુકાના કહેરચા ગામડીનો વિષ્ણુજી બાબુજી ઠાકોર આમ બંને ઈસમો પાસેથી ચોરી કરેલો 70 મીટર કોપર વાયર જેની કિંમત 28,000 થાય છે તેટલા મુદ્દામાલને લઈ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલી ઈસમોની અન્ય કોઈ ચોરીમાં સંડોવણી છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો એક બોર્ડર વિસ્તાર ધરાવતો તાલુકો છે. રાજસ્થાનમાંથી અનેકો પ્રતિબંધિત વસ્તુઓ સહિત દારૂની હેરાફેરી આ બોર્ડર વિસ્તારમાંથી અવારનવાર થતી હોય છે, જેને રોકવા માટે બોર્ડર વિસ્તારોમાં પોલીસની તૈનાતી કરવામાં આવેલી છે. તો સાથે સાથે એલસીબી પોલીસ પણ અનેકો ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે પોતાની ફરજ નિભાવી રહી છે. ત્યારે ગઈકાલે એલસીબી પોલીસ પાલનપુર દ્વારા અંબાજી નજીક આવેલા કુંવારસી મુકામેથી એક રહેણાંક મકાનમાંથી દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી પોલીસ સ્ટાફના માણસો હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કુંવારસી ગામે રહેતા કિરીટભાઈ પારધીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર તથા દેશી મદિરાની પેટીઓ નંગ 23, બોટલ નંગ 525 જે કિંમત ₹69,385 નો મુદ્દામાલ પકડી પાડી આરોપી વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ હડાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર વડાવળ પાસે બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ડીસામાં રહેતો વિશાલ નગીનદાસ માળી ડીસાથી રાધનપુર નેશનલ હાઈવે પર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો અને વડાવળ પાસે મહાદેવપુરા નાળા નીચેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે વળાંકમાં અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકાતા એને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને બનાવ અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. જોકે તે સમયે બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું, જેથી મૃતકની લાશને પીએમ રૂમમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં 2 દિવસ અગાઉ આરોગ્યની ટીમ, નગરપાલિકાની ટીમ તેમજ પોલીસને સાથે રાખીને ડીસામાં સીટવાર્ટ, નાસ્તા હાઉસ તેમજ નાસ્તાની લારીઓ પર તપાસ કરીને દંડ કરવામાં આવ્યા હતા અને ઘણા કેસો પણ બનાવવામાં આવ્યા હતા. આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરેલા 2 દિવસ બાદ એટલે કે આજે ડીસા આરટીઓ 4 રસ્તા પાસે આવેલ આશાપુરા સ્વીટમાર્ટની દુકાન પર ભડત ગામનો એક પરિવાર નાસ્તો કરવા ગયેલ. તે નાસ્તા દરમિયાન પીરસવામાં આવેલ કચોરીમાં જીવતા કીડા દેખાયા હતા. પરિવાર દ્વારા નાસ્તામાં કીડા જણાતા બાદમાં પરિવારને શરીર પર ખંજવાળું પડતા તેમને સિવિલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. જો આરોગ્યની ટીમે ડીસા શહેર તેમજ તાલુકામાં તપાસ કરી હોય તો આ આશાપુરા સ્વીટમાર્ટ કેમ બાદ રહી ગયું તે એક વિચારવાનો વિષય છે. આજે આ પરિવાર સાથે જે બનાવ બનેલ છે તેઓ બીજા સાથે ના બને તે માટે આવા સ્વીટમાર્ટ વાળાઓને સબક શીખવાડવાની જરૂર છે, જે સરેઆમ આમ નાગરિક સાથે આરોગ્યના ચેડા કરી રહ્યા છે. 4 રસ્તા ડીસા હાઈવે થરાદ આશાપુરા દુકાનમાં અમે નાસ્તો કરવા માટે નાસ્તો કરતા હતા. કચોરી મગાવી, કચોરીની અંદરમાંથી ઈગોળું નીકળી મરેલી. બરાબર છે. કહેવાનો મતલબ તે હું તેમના દુકાનવાળાને પણ જવાબ આપવા ગયો, વ્યવસ્થિત જવાબ આપ્યો તો તેમને મને જવાબ આપ્યો કે આ તો આવું રહેવાનું છે. બરાબર. મૂકું જવાબદારી તમારી આવે. કાલ ઉઠી અને હાઈવે ઉપર છે કેટલા લોકો નાસ્તો કરે છે, એનો જીવનું જોખમનો કોણ જવાબદારી કોણ લેશે? તો કે આ તો ચાલ્યા કરે છે, આ તો કે ઘડી કામમાં આવે છે. ને આમે કીધું જવાબદારી તમારે રાખવી પડે ને મોટા ભાઈ, આટલું મોટું દુકાન લઈને બેઠા છો, એનું જવાબદારી કોણ રાખે? કીધું તો કે આ તો ચાલા કરે. કીધું ના ચાલા કરે. બરાબર છે. એની અંદર ત્યાંથી હું નીકળ્યો, પાછો ઘરે જ આવ્યો એટલે ટોકે આવ્યો એટલે અચાનક ઉબકા ચાલુ થઈ જાય અને ઇમ્પેક્સમાં વધી ગયું. ખાજ આપવા મોડી 3 જણાની શરીર. બરાબર. ત્યાં જ કાળે હું ડીસા આવીને ભમસાળી સિવિલમાં દાખલ થઈ જાઉં, તેમની સારવાર લીધી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં અકસ્માતથી થતા મોત સામાન્ય બની ગયા છે. ધાનેરા તાલુકાના પેગિયાથી ધરણોદર ગામ તરફ જતા માર્ગ પર 2 મોટરસાયકલની સામસામે ટક્કર થતા 2 ઈસમોના મોત થયા હતા.
વલ્લે મોટરસાયકલની રાત્રિના અંધારામાં ટક્કર થતા ધડાકા સાથે મોટરસાયકલ પર સવાર ઈસમો રોડ પર પટકાયા હતા. અકસ્માતને લઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, જેમાં ઇજાગ્રસ્ત 2 ઈસમોને સારવાર માટે દાદેરા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં 2 યુવાનોના મોત થયા છે, જેમાં શેરગઢ ગામના 22 વર્ષીય હુસેનભાઈ સુભાનભાઈ મુસલા, જ્યારે ભાટીબ ગામના 18 વર્ષના દશરથભાઈ શંકરભાઈ ખંભુનું મોત થયું છે. આ મામલે દાંદેરા પોલીસે બંને મૃતકને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. દાંદેરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને જૂના ડીસામાં ઝટકા મશીનમાં વીજ લાઇનના બોર્ડમાંથી સીધો વાયર લગાડનાર ખેડૂત અને ભાગ્યા સામે માનવવધની ફરિયાદ. 12 વર્ષીય કિશોરનું વીજ કરંટથી થયું હતું મોત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસાના જૂના ડીસા પાસે ખેતરમાં ફરતે તારમાં લગાવેલ વીજ કરંટથી કિશોરનું મોત થવા મામલે ખેતર માલિક અને ભાગિયા સામે માનવવધની ફરિયાદ નોંધાઈ છે અને ઘટના બાદ ફરાર થઈ ગયેલ બંને શખ્સોને ડીસા તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે. ડીસાના જૂના ડીસા રાજપુર રોડ પર નરેનભાઈ ગોવિંદભાઈ પરમાર ખેતીથી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને પરિવારમાં એક પુત્ર નૈતિક અને પુત્રી સાથે ખેતરમાં રહે છે. ત્યારે 2 દિવસ અગાઉ નૈતિક સ્કૂલમાંથી છૂટ્યા બાદ ઘરે ખેતરમાં રમી રહ્યો હતો, ત્યારે બાજુમાં આવેલ ખેતર માલિક હીરાભાઈ પિતાંબરભાઈ માળીના ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા રમેશભાઈ નેનુરામ માળીએ ખેતરમાં જંગલી પશુઓ નીલગાય કે ભૂંડ પ્રવેશ ના કરે
તે માટે ઝટકા વચ્ચે લગાવવાલા વાયરમાં વીજ લાઇનના બોર્ડમાંથી સીધો વાયર લગાવી દીધો હતો, જે હેવી વીજ પુરવઠો હોય ત્યાં રમી રહેલ નૈતિક માળી તારને અડી જતા કરંટ લાગતા જ તે વીજ લાઇનને ચોંટી ગયો હતો. આ ઘટનામાં નૈતિક વીજ લાઇનને ચોંટી ગયેલ જોતા જ પરિવારજનો બૂમાબૂમ કરી લાઇટ બંધ કરાવી તેને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં નૈતિકનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ કરતા પોલીસે લાશને પીએમ રૂમમાં ખસેડ્યા બાદ ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી, જ્યાં તપાસ કરતા ગંભીર બેદરકારી દાખવનાર ખેતર માલિક હીરાભાઈ પિતાબરભાઈ માળી તેમજ ભાગ્યા રમેશભાઈ નેનુરામ માળી સામે માનવવધનો ગુનો નોંધ્યો હતો. ડીસા રૂરલમાં ગઈકાલે એક ઘટના બનેલ છે, દુઃખદ ઘટના છે, જેની અંદર ખેડૂતો પોતાના પાકને નુકસાન ન જાય તે માટે ઝટકા મશીનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘણીવાર ટેકનિકલ નોલેજના અભાવે અને પૂરતી જાણકારીના અભાવે સમય જે માપદંડ પાવર સપ્લાયનો હોવો જોઈએ એના કરતાં વધુ સપ્લાય હોય છે, જેથી જાનહાનિ થતી હોય છે અને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા છે. આમાં પણ ખેડૂતે એ કાળજી નહીં રાખી, જેના કારણે એક નિર્દોષ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને અને કોઈ નિર્દોષનો જીવ ન જાય તે સારું. તમામ લોકોને આપણે એક વિનંતી સાથે અપીલ કરીએ છીએ કે તમારી ખેતીવાડી જેની રક્ષા કરવી જરૂરી છે, પાકને નુકસાન ન થાય તે જાળવણી કરવી પણ ખૂબ જરૂરી છે, પરંતુ એ જાળવણીના ભાગે કોઈનો જીવ ન જાય તે પણ જોવું ખૂબ જરૂરી છે, જેથી તમામ લોકો પોતાના ત્યાં જે કોઈ પ્રિવેન્શન લે એ પૂરતા લો વોલ્ટેજ પાવર સપ્લાયમાં લે, જેથી કોઈને નુકસાન ન જાય. એમાં ખુદ ખેડૂત પોતે પણ ભોગ બનવાની શક્યતા નકારી શકાતી નથી. તો આ બાબતે તમામ લોકો પોતે કાળજી રાખે, કોઈને નુકસાન ન થાય એ રીતે પ્રિવેન્શન કરે. અને આ કક્ષાએ હું વીજ કંપનીના અધિકારી કર્મચારીઓને પણ એક અપીલ કરું છું કે આપના કર્મચારીઓ જ્યારે ફિલ્ડમાં ચેકિંગમાં જતા હોય કે કોઈ લાઇન ચેક કરતા હોય ત્યારે તેઓ પણ એક પબ્લિકમાં અવેરનેસના ભાગરૂપે આવી જગ્યાઓ જોતા રહે, ચેક કરે અને તેઓને યોગ્ય માર્ગદર્શન આપી અને કોઈને નુકસાન ન થાય એવી રીતે આ વસ્તુને અટકાયતી લેવામાં આવે તે સમગ્ર માનવજાત માટે ખૂબ ઉપયોગી રહેશે. તો આ બાબતે પૂરતી કાળજી લેવા વિનંતી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પાલનપુર ખાતે સીસીટીવી લગાવવાની કામગીરીનું એસપીના હસ્તે ખાતમુહૂર્ત. બનાસકાંઠામાં 875 સીસીટીવી કેમેરા રાખશે ગુનાખોરી પર નજર. થરાદના વડોદરા 3 રસ્તા પાસેથી એસઓજીએ અફીણ ઝડપ્યું. એક ઇસમ સાથે 954 ગ્રામ અફીણ ઝડપાયું. ધાનેરા તાલુકાના પેગિયા ધણોદર માર્ગ પર 2 મોટરસાયકલ વચ્ચે થયો અકસ્માત. અકસ્માતમાં 2 યુવાનોના થયા મોત. અને જૂના ડીસામાં ઝટકા મશીનમાં વીજ લાઇનના બોર્ડમાંથી સીધો વાયર લગાડનાર ખેડૂત અને ભાગ્યા સામે માનવવધની ફરિયાદ. 12 વર્ષીય કિશોરનું વીજ કરંટથી થયું હતું મોત. તો આ તાજા સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.